આપ નેતા નિરંજન વસાવા ઉપર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એવા આક્ષેપોની સાથે ચૈતર વસાવા મેદાને આવ્યા છે। ચૈતર વસાવા દ્વારા આ સમગ્ર મામલે ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે રાજકીય નેતાઓના ઇશારે ષડયંત્ર રમાઈ રહ્યું છે। વિગતે વાત કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે। એવામાં હવે ચૈતર વસાવા દ્વારા આપ નર્મદાના જે જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા ઉપર બુટલેગર દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે એ વાતને વખોડવામાં આવી છે। આપ નેતા નિરંજન વસાવાએ 2 દિવસ અગાઉ નિવેદન આપ્યું હતું કે રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ ડ્રગ્સ વેચાય છે, એના કારણે બુટલેગરોએ નિરંજન વસાવા પર હુમલો કર્યો છે એવી વાત કહેવામાં આવી છે। એટલું જ નહીં, નિરંજન વસાવાના સ્ટેટમેન્ટથી ઉશ્કેરાઈને અને રાજકીય નેતાઓના ઇશારે ભર બજારમાં બુટલેગરોને નિરંજન વસાવા પર જીવલેણ હુમલો કર્યો એવી પણ વાત કરવામાં આવી છે। અને બુટલેગરોની અને ડ્રગ પેડલરોની એટલી દાદાગીરી છે કે આજે એક પાર્ટીના જિલ્લા પ્રમુખ ઉપર પણ સુરક્ષિત નથી અને તો સામાન્ય જનતાની સલામતી શું, એવો પણ સવાલ પૂછ્યો છે। અને હુમલો કરનાર બુટલેગર પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી પણ વાત કરવામાં આવી છે। પીઆઈએ 24 કલાકમાં હુમલો કરનાર બુટલેગરોની ધરપકડ કરવાની ખાતરી પણ આપી છે। વધુમાં આ વિષયને લઈને ચૈતર વસાવાએ શું કહ્યું, સાંભળીએ। 2 દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ વેચાય છે એવી એમણે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેના કારણે બુટલેગરો ઉશ્કેરાઈ જઈને કેટલાક રાજકીય નેતાઓના ઇશારે એમણે આજે ભર બજારમાં નિરંજનભાઈની ગાડી રોકીને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને એ હુમલામાં નિરંજનભાઈ એમ કેમ બચી ગયા અને પોલીસ સ્ટેશને પહોંચીને એમણે ફરિયાદ નોંધાવી છે। ત્યારે આજે બુટલેગરોની જે દાદાગીરી છે અને ડ્રગ પેડલરોની જે દાદાગીરી છે કે એક જિલ્લા પ્રમુખ પણ આજે સુરક્ષિત નથી, ત્યારે સામાન્ય જનતાની તો શું વાત થાય। ત્યારે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય, એમના પર જે જીવલેણ હથિયારો હતા એ જમા કરવામાં આવે, એમની ગાડીઓ જમા કરવામાં આવે અને એમને લેસ્ટેડ બુટલેગરો જેટલા પણ છે એમના પણ કેટલી એફઆઈઆરો ભૂતકાળમાં થઈ છે એ યાદી સાથે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થાય, તડીપાર પાસા સુધીની કાર્યવાહી થાય એ અમારી માગણી છે। અને જો પોલીસ કાર્યવાહી કરવામાં કોઈ ઢીલાસો અપનાવશે તો આમ આદમી પાર્ટીનું શું કહેવું છે? અહીંના પીઆઈ જે તપાસ અધિકારી છે એમણે કીધું છે 24 કલાકની અંદર એમની ધરપકડ પણ કરીશું, એમના તમામ હથિયારો જપ્ત કરીશું, એમની ગાડીઓ પણ જપ્ત કરીશું અને એમની દરખાસ્ત પણ આવનારા દિવસોમાં અમે કલેક્ટરશ્રીને મોકલીશું। જો આમ નહીં થશે તો અમે બધા જ લોકો નિરંજનભાઈ એમના પરિવારની સુરક્ષા માટે રાજપીપળામાં ભેગા થઈશું, એસપી કચેરીએ જઈશું અને એસપી સાહેબને વિનંતી કરીને એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે માંગ કરીશું। આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ વેચાય છે એવી એમણે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેના કારણે બુટલેગરો ઉશ્કેરાઈ જઈને કેટલાક રાજકીય નેતાઓના ઇશારે એમણે આજે ભર બજારમાં નિરંજનભાઈની ગાડી રોકીને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને એ હુમલામાં નિરંજનભાઈ એમ કેમ બચી ગયા અને પોલીસ સ્ટેશને પહોંચીને એમણે ફરિયાદ નોંધાવી છે। ત્યારે આજે બુટલેગરોની જે દાદાગીરી છે અને ડ્રગ પેડલરોની જે દાદાગીરી છે કે એક જિલ્લા પ્રમુખ પણ આજે સુરક્ષિત નથી, ત્યારે સામાન્ય જનતાની તો શું વાત થાય। ત્યારે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય, એમના પર જે જીવલેણ હથિયારો હતા એ જમા કરવામાં આવે, એમની ગાડીઓ જમા કરવામાં આવે અને એમને લેસ્ટેડ બુટલેગરો જેટલા પણ છે એમના પણ કેટલી એફઆઈઆરો ભૂતકાળમાં થઈ છે એ યાદી સાથે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થાય, તડીપાર પાસા સુધીની કાર્યવાહી થાય એ અમારી માગણી છે। અને જો પોલીસ કાર્યવાહી કરવામાં કોઈ ઢીલાસો અપનાવશે તો આમ આદમી પાર્ટીનું શું કહેવું છે? અહીંના પીઆઈ જે તપાસ અધિકારી છે એમણે કીધું છે 24 કલાકની અંદર એમની ધરપકડ પણ કરીશું, એમના તમામ હથિયારો જપ્ત કરીશું, એમની ગાડીઓ પણ જપ્ત કરીશું અને એમની દરખાસ્ત પણ આવનારા દિવસોમાં અમે કલેક્ટરશ્રીને મોકલીશું। જો આમ નહીં થશે તો અમે બધા જ લોકો નિરંજનભાઈ એમના પરિવારની સુરક્ષા માટે રાજપીપળામાં ભેગા થઈશું, એસપી કચેરીએ જઈશું અને એસપી સાહેબને વિનંતી કરીને એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે માંગ કરીશું। સાથે અમે ગાડી લઈને ત્યાંથી અમારું કામ પતાવીને આવતા હતા, ત્યારે ગાંધી ચોક પાસે આ રીતેશ ભદ્રેશભાઈ તડવી ઉર્ફે કાલાભાઈ જે દ્વારા અમારી ગાડી રોકવામાં આવી, પણ ત્યાં ગાડી અમે ત્યાંથી નીકળ્યા અને અમારી પાછળ એ 50 થી 100 મીટર સુધી એ દોડીને આવ્યો, પણ પછી અમે આગળ જતા સંતોષ ચોકડી પાસે ફૂડ સપાટામાં GJ5 9150 નંબરની ગાડીમાં બ્લેક ફેમવાળી ગાડી, એમાં 4 થી 5 ઈસમો
ગુપ્તી તેમજ તમંચા જેવા અન્ય હથિયારોથી એ લોકો ત્યાં ગાડી લઈને આવ્યા હતા. પણ ત્યાં ગાડી અમે જેવો મોબાઈલ કાઢ્યો તો અમારી પર ગાળાગાળી કરવામાં આવી અને તમારે જે પણ કંઈ ઉખાડી લેવું હોય તે ઉખાડી લેજો, અમારી ઉપર મોટા નેતાઓનો હાથ છે એટલે અમારો કોઈ વાંકો વાળ પણ નહીં કરી શકે, પણ તું આવનારા દિવસોમાં બચવાનો નથી, તને અમે ક્યાંક ને ક્યાંકથી શોધી અને તમને મારી નાખશું. અને આ રીતેશભાઈ કાલાભાઈ જેઓ અગાઉ પણ લાખો રૂપિયાના દારૂ સાથે એ પકડાયેલા છે, એમની પાસે અત્યાર સુધી કોઈ પણ જે કાર્યવાહી કરવામાં આવે એ કરવામાં નથી આવી. અને એની પર જે મોટા માથાનો હાથ છે એમાં સાંસદ મનસુખભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ અને નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, આ તમામનો એ પોતે ડ્રાઈવર છે અને અંગત માણસ છે. અને એમના જ દ્વારા અહીં નર્મદા જિલ્લા અને રાજપીપળામાં ખુલ્લે આમ દારૂનું કટિંગ થાય છે અને દારૂનો સપ્લાય થાય છે. એ આ તે જ બુટલેગર દ્વારા અમારી પર આજે એક હુમલો કરવામાં આવ્યો હતો. આ બાબતે તમે કોને જાણ? આ બાબતે અમે જે સંતોષ ચોકડી જે મહાદેવજીનું મંદિર છે ત્યાં ગાડી અમારી પર હુમલો કરવામાં આવ્યો અને ત્યાંથી અમે ડાયરેક્ટ રાજપીપળા પોલીસ સ્ટેશન પર અમે આવી અને પીઆઈ સાહેબ અને પીઓસો સાથે અમારી ફરિયાદ લખાવી. પણ તેમ છતાં અમારી ફરિયાદમાં આજે 1 વાગ્યાની ઘટના છે, પણ તેમ છતાં કાર્યવાહી ન કરતા એટલે અમારા ધારાસભ્ય સાહેબ ચૈતરભાઈ વસાવાજી અહીંયા સ્થળ પર આવી અને તાત્કાલિક એફઆઈઆર નોંધવાની માંગણી કરી છે. શું આશ્વાસન આપ્યું તમને? અમને કીધું છે કે જે એમાં 4 થી 5 ઈસમો હતા અને એ ધારદાર હથિયારો સાથે હતા, એમની પર 24 કલાકમાં એમને તાત્કાલિક એમને કસ્ટડીમાં મૂકવામાં આવે અને એમની પર જે ગુનાહિત ભૂતકાળમાં જે પ્રવૃત્તિઓ છે એમાં એમને પાસા જેવા અન્ય એ કરી અને એમની પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. આપ નેતા નિરંજન વસાવા પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, કારણ કે તેમના સગા ભાઈ છે એ જ દારૂ સાથે ઝડપાયા હતા. એ બાદ આપણે જોયું હતું કે રાજકારણમાં ઘણો બધો હંગામો મચ્યો હતો. મનસુખ વસાવા દ્વારા ઘણા બધા નિવેદનો આપવામાં આવ્યા હતા, પરંતુ હવે જ્યારે નિરંજન વસાવા ઉપર બુટલેગરે હુમલો કર્યો છે એવા આક્ષેપોની સાથે ચૈતર વસાવા મેદાને આવ્યા છે. તેમને ક્યાંક ને ક્યાંક સીધા પ્રહારો કર્યા છે. બુટલેગરોને લઈને વાત કરવામાં આવી છે અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે પીઆઈએ 24 કલાકમાં હુમલો કરનાર બુટલેગરોની ધરપકડની ખાતરી આપી છે. જો તાત્કાલિક કડક કાર્યવાહી નહીં થાય તો નિરંજનભાઈ અને તેમના પરિવારની સુરક્ષા માટે અમે રાજપીપળામાં એસપી સમક્ષ રજૂઆત કરીશું, એવી પણ વાત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.